કરો આગળ. મંગલાચરણ ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરીરવઃ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम् અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનम् લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિम् ચતુર્ભિશ્ચ ત્રિભિस्तथा ષડ્भिर्विराजते योऽसौ पञ्चदारदये मम. આજે કોણ કરશે? હજી કોઈ આવ્યું નથી. કઈ વાંધો નહીં, તો કરો નિરોધ લક્ષણ. પુસ્તક ને એવું કઈ છે એટલે કે મને નિરોધ લક્ષણ નો ઇતિહાસ કરું એટલે નિરોધ લક્ષણમાં પહેલે આપણે પૂર્વાપર સંગતિ જોઈશું ને. સંન્યાસીને અને નિરોધ લક્ષણ માં જે સંગતિ છે એમાં આપણે એવું જોઈ શકીએ કે સંન્યાસીને છે એ બંનેની સંગતિ કેવી રીતે થઈ શકે, જે મને સંગતિ નથી ખબર. હા, એ તો કરો વિચાર. મને એવું લાગે છે કે આપણે દરેક વસ્તુને ભક્તિવર્ધિનીમાં વર્ણિત 5 અધિકારી છે એની સાથે એનું સંગતિ વિચારીએ છીએ. નિરોધ ભક્તિવર્ધિનીમાં એવું છે કે એમાં 5 અધિકારી કયા છે, તો વીરાનું એ તો નિરોધ લક્ષણમાં જે મને નથી ખબર. હા, ભક્તિવર્ધિનીનું વર્ણન કરો પેલા. ત્યાં પંચવેદ અધિકારી શું છે? ભક્તિવર્ધિનીમાં 5 અધિકારી બતાવ્યા છે. એમાં સૌથી પહેલો છે કે દ્રઢ બીજ ભાવ વાળા જે અવ્યાવૃત, એટલે કે એમાં પેલા અવ્યાવૃત અને વ્યાવૃત એવી રીતે 2 જીવ કયા છે. તો અવ્યાવૃત ના અંદર દ્રઢ બીજ ભાવ અને અદ્રઢ બીજ ભાવ છે, અને પછી વ્યાવૃત ના અંદર દ્રઢ બીજ ભાવ અને અદ્રઢ બીજ ભાવ છે. તો જે અવ્યાવૃત દ્રઢ બીજ ભાવ વાળા છે એમને એવું, એટલે કે દ્રઢ બીજ ભાવ વાળા એટલે કે જેમનો ભાવ દ્રઢ થઈ ગયો છે, એટલે કે જે વ્યસન અવસ્થા સુધી પહોંચી ગયા છે. તો જે અવ્યાવૃત દ્રઢ બીજ ભાવ વાળા છે એ લોકો માટે એવું કહ્યું છે કે એ લોકોને ઘરે રહીને ભગવત સેવા શ્રવણ કીર્તન સ્મરણ કરવું જોઈએ. સેવા શ્રવણ કીર્તન સ્મરણ, તો એવી આજ્ઞા એમના માટે કહી છે. એમનો ભાવ દ્રઢ થઈ ગયો છે, એટલે એમનો ભાવ અદ્રઢ છે, પણ એમનો મન છે એ પ્રભુમાં લાગી ગયો છે. અને જે દ્રઢ બીજ ભાવ વાળા અને દ્રઢ બીજ ભાવ વાળા વ્યાવૃત જીવ છે એમને ગ્રહ ત્યાગ કરવાનો કહે છે, કેમ કે અગર તે સતત ઘરમાં રહેશે તો એમના ભાવનો નાશ થઈ શકે છે. તો એમને ગ્રહ ત્યાગ કરવાનો કહ્યું છે. અને એક અદ્રઢ બીજ ભાવ વાળા વ્યાવૃત જીવને શ્રવણ કીર્તન સ્મરણ કરવાનું કહ્યું છે, કેમ કે એ વ્યાવૃત છે એટલે કે વ્યસ્ત છે, તો એ
બીજી બધી જગ્યાએ એટલે બીજી બધું એ નથી કરી શકતા, એટલે કે એમના પાસે એટલું સમય નથી. પણ એમને જે અધર બીજ ભાવ વાળા એટલે કે આ વ્યાવૃત અધર બીજ ભાવ વાળા માટે એવી આજ્ઞા કરી છે કે જે પણ કામ ક્રિયા કરે એને એમાં પ્રભુનું નામ લેવાનું છે. અગર તે ક્યાંક ઓફિસમાં કંઈ કામ કરવા જતા હોય ત્યારે પણ એમને પ્રભુનું નામ સતત લેવાનું છે. કોઈ બીજી ક્રિયા કરતા હોય એમાં સતત નામ લેવાનું છે. તો એમ આખો દિવસ સતત નામ લેવાનું છે. ને આ વસ્તુ એમના માટે એટલે કહી છે કેમ કે એમના ખાલી શ્રવણ કીર્તન સ્મરણ જ થાય છે એમનાથી. એમના એટલે કે આપણે એવું કહ્યું છે કે તનુવચિતા સેવા કરવી જોઈએ. તો એમનો ખાલી મન જ પ્રભુમાં લાગે છે. તો એમનો જે દેહ ઇન્દ્રિય છે એ તો પ્રભુમાં, એટલે એમનો ઇન્દ્રિય જ પ્રભુમાં લાગે છે, દેહ નથી લાગતો. એટલે એવા જીવોને સતત જ બધું કરવું પડે તો જ તે કરી શકે છે. એટલે તો જ એમનો ભાવ દ્રઢ થઈ શકે છે. અને તો આવી રીતે સમજાવવામાં આવ્યું છે. જે મને નિરોધ એટલે નથી ખબર, તો મને એનો કનેક્ટ કરતા એટલે કે સંબંધ નથી આવડતો. હવે ગ્રંથ આગળ ચાલશે ત્યારે એ વિષય તો આપણે સ્પષ્ટ કરીશું, પણ પ્રાથમિક રીતે ભક્તિવર્ધિનીમાં જે પંચવિધ અધિકારીનું વર્ણન છે એમાં જે દ્રઢ બીજ ભાવ જેનો થઈ ગયો છે, એટલે કે જેને વ્યસન સિદ્ધ થઈ ગયું છે, એ વ્યસન પછી એની શું અવસ્થા હોય છે એનું વર્ણન અહીંયા છે. નિરોધનો મતલબ પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ. તો ભક્તિવર્ધિની ગ્રંથમાં પ્રેમ, આસક્તિ અને વ્યસન આમ ઉત્તરોત્તર આગળ વધતી ત્રણ અવસ્થાનું વર્ણન ત્યાં કરવામાં આવ્યું છે. અને કઈ અવસ્થા ઉપર ભક્ત પહોંચ્યો છે એ કઈ રીતે જાણી શકાય એ પણ ત્યાં એના જ્ઞાપક લક્ષણો કહ્યા છે. સ્નેહાદ રાગ વિનાશ સ્યાત, આસક્ત્યા સ્યાદ ગ્રહારુચિ, ગ્રહસ્થાનામ બાધકત્વમ, અનાત્મત્વં ચ ભાસતે, યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણે કૃતાર્થ સ્યાત તદૈવ હિ. તો સ્નેહાત રાગ વિનાશ સ્યાદ. સ્નેહાત એટલે કૃષ્ણમાં સ્નેહ થઈ જાય તો કૃષ્ણ સિવાયમાં રાગનો નાશ થાય. આસક્ત્યા એટલે શ્રી કૃષ્ણમાં જો આસક્તિ થાય એટલે સ્નેહ આસક્તિ રૂપ બને તો ઘરમાં અરુચિ થાય. એટલે જે ઘરમાં કૃષ્ણ ન બિરાજતા હોય એવા ભક્તિ પ્રતિકૂળ ઘરમાં અથવા ભક્તિથી ઉદાસીન ઘરમાં અરુચિ થાય. અને ગ્રહસ્થાનામ બાધકત્વમ, ઘરમાં જે રહેતા હોય એ લોકો જે ઉદાસીન કે પ્રતિકૂળ હોય ભક્તિથી, તો એ પ્રતિબંધક જણાવવા લાગે, એટલે નડવા લાગે. અનાત્મત્વં ચ ભાસતે, એ આત્મીય નથી એવા પણ જણાય, એટલે અનાત્મીય જણાય. તો જ્યારે ઘરમાં ભક્તિ પ્રતિકૂળ માહોલ હોય, ઘરમાં રહેનારાઓ ઉદાસીન કે પ્રતિકૂળ હોય ભક્તિ માર્ગથી, તો એવા ઘરમાં અને એવા ઘરમાં વસનારા લોકો પ્રત્યે
ઉદાસીનતા, અનાત્મીયતા અને પ્રતિબંધકતા જણાવવા લાગે. તો એમ સમજવું કે એ જે રુચિ કે સ્નેહ છે એ હવે આસક્તિ રૂપ થયો છે. અને વ્યસનનો મતલબ જેના વગર રહી ન શકાય. તો ભગવાન વિના જ્યારે રહી ન શકાય એવી સ્થિતિ બને તો એ વ્યસન થયું છે એમ સમજવું. તો એ જે વ્યસન છે એમ દરેક અવસ્થા છે એના આપણે ટુકડા કરી દઈએ એટલે એમાં કોઈ ક્રમ ગોઠવી દઈએ તો ફરીથી આ જે 3 અવસ્થા છે એના ઉત્તમ, મધ્યમ અને પ્રથમ એ જાતના એના પગથિયાઓ આપણે વિચારી શકીએ. એટલે ધારો કે પ્રેમ, આસક્તિ અને વ્યસન, તો પ્રેમના 3 પગથિયા, આસક્તિના, વ્યસનના. તો પ્રથમ કક્ષાનો પ્રેમ, મધ્યમ કક્ષાનો પ્રેમ, ઉત્તમ કક્ષાનો પ્રેમ. તે જ રીતે આસક્તિ પણ પ્રથમ, મધ્યમ, ઉત્તમ અને વ્યસન પણ પ્રથમ, મધ્યમ, ઉત્તમ. તો વ્યસનનો મતલબ આપણે એમ સમજીએ કે પ્રભુ વિના રહી ન શકાય એવી અવસ્થા. તો સંન્યાસ નિર્ણયમાં જેમ આપણે જોયું કે પ્રભુના વિરહાનુભવ માટે જેણે ત્યાગ કર્યો છે એને હજી પ્રભુ મળ્યા નથી તો પણ એ જીવતો તો છે. એટલે રહી ન શકાય એનો મતલબ બેચેની છે, વિકલતા છે, અસ્વસ્થતા છે પ્રભુ વિના. પણ એ વિકલતા અને અસ્વસ્થતા હજી એ કક્ષાની નથી કે પ્રાણ છૂટી જાય. તો જે વ્યસન છે એને પણ આપણે એના અવસ્થા કે કક્ષાના ભેદથી જુદું જુદું સમજી શકીએ. તો અહીંયા જે વિરહ થઈ રહ્યો છે એ એને જ તો થઈ રહ્યો છે. જેને પ્રભુ પ્રાપ્ત હોય, સંયોગ છે જેને પ્રભુનો, એને વ્યસન થોડો હોય. એ તો જ્યારે પ્રભુથી વિખોટો પડે તો જ એને એનો સ્નેહ કઈ કક્ષાનો છે એ નક્કી થઈ શકે. જેમ ગજન ધાવનના પ્રસંગમાં આવે છે કે નવનીત પ્રિયજીની સાથે એ શ્રી મહાપ્રભુજીને ત્યાં રહેવા ચાલ્યા ગયા. તો અત્યાર સુધી તો ક્યારે નવનીત પ્રિયજીથી અલગ રહ્યા જ ન હતા. તો એમને ઠાકોરજીનો વિરહનો ક્યારે પણ અનુભવ જ થયો ન હતો. સદા સાથે રહેતા હોય તો વિરહનો કેમ અનુભવ થાય? પણ શ્રી મહાપ્રભુજીને ત્યાં જ્યારે પધરાવીને ગયા તો આચાર મર્યાદાને કારણે ઠાકોરજીની સેવામાં તો ગજન ધાવન નો પ્રવેશ થાય નહીં. તો સ્વાભાવિક છે કે એ જે ખાસા અપરસ કે જે સેવા છે તેનાથી બહાર જ એ રહેતા હોય. પણ એટલું જરૂર છે કે ક્યારેક ક્યારેક સન્મુખ પ્રભુના આવી શકે. કે જેમ ટેરાના ભીતર હોય, કોઈ રૂમમાં અંદર હોય ને આપણે દરવાજા બહાર હોઈએ અને વાતચીત કરી શકીએ એમ વાતચીત કરી શકે, કીર્તન કરી શકે, બહારની પરચારિકી કરે. પણ એક દિવસ જ્યારે એને પાન લેવા માટે મોકલ્યા તો એટલા દૂર પોતાના ઠાકોરજીથી એ ક્યારે થયા જ ન હતા. તો રસ્તામાં બજારમાં જ ઠાકોરજીની એવી યાદ આવી કે બેહોશ થઈ ગયા. એટલું વિરહ એમને તીવ્ર થઈ ગયો. તો આ જે વ્યસન, આ અવસ્થા વ્યસનની થઈ ને, એવું એમના ઘરમાં ઠાકોરજી બિરાજતા હતા ત્યારે ક્યારે પણ નહીં થયું હોય. કેમ કે એમણે ક્યારે ઠાકોરજીને પોતાથી અલગ કર્યા જ નથી. તો વિરહનો પરિચય નથી એમને. વિરહનો પરિચય પાન લેવા ગયા ત્યારે થયો.
તો આ વિરહની એક કક્ષા છે. એવી રીતે કોનો કેટલો અનુરાગ છે તે પ્રમાણે વિરહની અનુભૂતિનો આધાર રહે છે. જેમને પહેલી વખત ઘરમાં બાળક થયું હોય એ માતા એના પ્રાથમિક જે દિવસો છે એમાં તો એ બાળકને એક ક્ષણ પણ પોતાનાથી અલગ રાખી ન શકે. આવશ્યક સ્નાનાદિ ક્રિયા માટે અનિવાર્ય હોય એટલે એટલા ક્ષણ પોતાની નજરથી દૂર રહેવું પડે, અન્યથા એટલું પણ એમાં ધીરજ ન રહે. તો સ્નાનાદિ કરતી વખતે પણ મનમાં તો એનું જ ચિંતન ચાલ્યા કરે બાળકનું. કોઈ વ્યક્તિ બીમાર હોય અને ખૂબ વધારે ગંભીર પરિસ્થિતિમાં હોય તે વખતે એકાગ્રતા એટલી બધી વધી જાય કે આંખની જે પલક છે એને આપણે ઝપકવામાં પણ આપણું મન ન ચાલે, એટલે અપલક આપણે એમને જોતા રહીએ. હમણાં જે વિરહના જે પદો આવે છે એમાં પણ એકટક વે મોહન મુખ નિરખત પલકન પરત અધીરી એવું ભક્તોનું વર્ણન છે કે ઠાકોરજી માંડ માંડ દર્શન થાય, કેમ કે યશોદાજીના ચંદ્રાઈજીના ઘરમાં પ્રભુ બિરાજે છે. તો જ્યારે ગાયો ચરાવીને આવતા જતા કે ખેલવાના સમયમાં ભક્તોને દર્શન થાય તો એટલા ક્ષણ જે એમને ઠાકોરજીના દર્શન થાય છે એમાં આંખોની પલક ઝપકે તો પણ એ વિક્ષેપ કરનારું એમને લાગે. તો ગુજરાતીમાં કહે કે જેને ડોળા ફાડીને આપણે જોઈએ, સાહિત્યિક ભાષામાં અપલક નિરખવું, પલકને ઝપકાર્યા વિના જોવું. કેમ કે પલક ઝપકવામાં પણ એટલો ક્ષણ ઠાકોરજીના દર્શનથી વંચિત રહી જવાય, એ પણ એક જાતનો વિયોગ છે. તો તીવ્ર પ્રેમ હોય પ્રભુમાં તો એટલો વિયોગ પણ પલકાંતરિત વિયોગ કહેવાય, એવો અનુભવ થાય. તો જેટલો પ્રભુ પ્રત્યે ભક્તિ પ્રબલ છે તેટલી વિયોગાનુભૂતિ પણ પ્રબલ થાય. અને અતિ તીવ્ર ભક્તિ હોય તો જેમ જનધાવન પાન લેવા ગયા એટલો વિયોગ પણ ઠાકોરજીનો સહન ન કરી શક્યા અને બેહોશ થઈ ગયા. એવી રીતે કોઈનું મૃત્યુ પણ થઈ શકે. એટલે પ્રેમ કે ભક્તિ છે એની અવસ્થામાં અંતિમ અવસ્થા મૃત્યુ પણ કહેવાય છે. એને દશમી અવસ્થા એમ પણ કહેવાય છે. તો અહીંયા ભક્તિવર્ધિની ગ્રંથમાં નેહાદ રાગ વિનાશસ્યાદ એમાં એ ત્રણ અવસ્થાઓ બતાવી છે. એ ત્રણની એક ઓર પૂર્વ અવસ્થા રુચિ કહેવાય, એને પણ આપણે ગણી લઈએ તો રુચિ પ્રેમાશક્તિ વ્યસન એમ ચાર અવસ્થા બની. તો એક રસશાસ્ત્ર કરીને જે ગ્રંથ છે જેમાં બધા નવવિધ કે દશવિધ રસનું વર્ણન છે, ભાવોનું, એની અંદર એ અહીંયા જે ચાર અવસ્થા બતાવી છે એને 10 રૂપમાં વર્ણવી છે. એમાં છેલ્લી અવસ્થાને મૃત્યુ તરીકે ગણવામાં આવી છે. તો સંન્યાસ નિર્ણયમાં આપણે એ વાત જોઈ કે ભગવાનનો જેને વિયોગ છે એ ભગવાનના
ગુણગાનને કારણે એનું જીવન ટકી રહે છે, એટલે એને 10મી અવસ્થા આવતી નથી. તો ગુણો ભગવદ રૂપ હોવાને કારણે ગુણોના શ્રવણ, સ્મરણ કે કીર્તનથી ભગવાનના જ સ્પર્શનો અનુભવ ભક્તને થાય છે. એટલે એ ભક્તને એટલો તીવ્ર વિયોગ પ્રભુનો નથી અનુભવાતો કે જેને કારણે એનું મૃત્યુ થઈ જાય. સાથે સાથે એને પ્રકટ રૂપની અપેક્ષા છે. એને કારણે વિયોગનો નાશ પણ થતો નથી. તો બંને વસ્તુ છે એ ત્યાં જળવાઈ રહે છે. તો ભક્તિવર્ધિની ગ્રંથમાં જે વ્યસનાવસ્થા કહેલી છે એ વ્યસનથી આગળની જે અવસ્થાઓ છે એનું વર્ણન અહીંયા નિરોધ લક્ષણ ગ્રંથમાં બતાવવામાં આવ્યું છે. અને ત્યાં મુખ્ય રૂપથી 2 વાત કહેલી છે કે ભગવાનમાં ભક્તિવર્ધિનીમાં એમ આજ્ઞા કરીને કે સેવાયામ વા કથાયામ વા યસ્યાસક્તિર દૃઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો નક્વાપીતિ મતિર્મમ. સેવામાં અને કથામાં કે કેવલ સેવા કે કેવલ કથામાં જેની જીવન પર્યંત આસક્તિ બનેલી રહે એનો ભક્તિ માર્ગમાંથી ક્યારે પણ નાશ થતો નથી. તો જો બંને નભી શકે તો સૌથી ઉત્તમ વસ્તુ છે એટલે સન્મુખમાં પ્રભુની સેવા અને અનવસરમાં પ્રભુના શ્રવણ કીર્તન સ્મરણ. તો આ બંને જો નભી રહ્યા છે તો એની પૂર્ણતા છે. પણ ગમે તે કારણે બંને ન નભતા હોય, ઘર પરિવાર અનુકૂળ હોય, વ્યાવૃત્તિ અનુકૂળ હોય તો ભગવત સેવા કરી શકે છે. પછી ગુણગાનનો અવસર ન રહી જતો હોય, સમય ન રહેતો હોય કે એવી સ્વસ્થતા ન રહેતી હોય તો કેવલ સેવા અને ઘર પરિવારને વ્યાવૃત્તિ એટલે નોકરી ધંધો જો સેવાનુકૂળ ન હોય તો કેવલ પ્રભુના શ્રવણ કીર્તન સ્મરણ કરે. તો આ પક્ષ છે એ અધૂરો છે. એટલે એકમાં સ્વરૂપ છે પણ ગુણો નથી, બીજી તરફ ગુણ છે તો સ્વરૂપ નથી. તો કેવલ સ્વરૂપથી પ્રભુમાં તન્મયતા થાય અથવા કેવલ ગુણો દ્વારા પ્રભુમાં તન્મયતા થાય. અને જે બધું જ અનુકૂળ હોય તો સેવા અને કથા તો સ્વરૂપ અને ગુણ એ બંનેથી આસક્તિ થાય. એટલે આસક્તિ છે એ 3 રીતે સંભવ છે. સ્વરૂપ અને ગુણ બંનેથી, કેવલ સ્વરૂપથી, કેવલ ગુણથી, એમ 3 પ્રકાર થયા. એ આસક્તિને જ અહીંયા નિરોધ કહેવાયું છે. નિરોધ અને આસક્તિ એ અલગ વસ્તુ નથી, પણ બસ અવસ્થાનો ભેદ છે. ભક્તિવર્ધિની ગ્રંથમાં જેને રુચિ, પ્રેમ, આસક્તિ અને વ્યસન એ કયા છે એનું જ 5મો ક્રમ નિરોધ સમજી લો. ખાલી એમાં ડિગ્રીનો ફરક છે, એટલે એની તીવ્રતા, ઇન્ટેન્સિટીનો ફરક છે. બાકી વસ્તુ તો એની એ જ છે. તો ભગવદ રુચિ ભગવત પ્રેમ બને, ભગવત પ્રેમ આસક્તિમાં કન્વર્ટ થાય, આસક્તિ વ્યસનમાં થાય, એ જ પછી આગળ જઈને નિરોધ કહેવાય. જેમ
આપણે જોયું હતું કે સ્નેહ કે રાગ, સ્નેહ એટલે ચીકણું, ચીટકવા વાળું, એ જ શબ્દનો અર્થ. રાગ પણ એ જ અર્થમાં થાય છે. પછી આસક્તિ, આ એટલે આ સમંતાત, સારી રીતે પૂર્ણ રૂપથી પૂરેપૂરું ચીટકી જવું. જેમ ઘણી બધી એવી ટેપ આવે કે જેને તમે એકવાર ચીટકાવો પછી પાછું ઉખાડીને બીજી જગ્યાએ ચીપકાવવું હોય તો પાછું ચીપકાવી શકો. તો એ આસક્તિ નથી, પણ એવી ટેપ હોય કે જેને તમે ચીપકાવો પછી ત્યાંથી ઉખડે નહીં, તો એ આસક્તિ થઈ ગઈ. આસક્તિ જ આગળ જઈને વ્યસન બને, એટલે એની ઓર વધારે ઇન્ટેન્સિટી, એક રસ જેવું થઈ જાય એમ સમજો. એ જ ઓર વધારે ઇન્ટેન્સિફાય થઈને નિરોધનું સ્વરૂપ ધારણ કરી લે. તો જેમ તમે આપણે લોખંડનું વેલ્ડિંગ હોય એમાં જોઈએ તો એકદમ હાઈ ટેમ્પરેચરના એનીથી ગેસથી એ લોખંડની ટુકડી રાખીને પછી એને વેલ્ડ કરી દે, તો જે જોડવાનો પદાર્થ છે એ પણ એ જ ધાતુ છે, અને જે બે વસ્તુને જોડવાની છે એ પણ એ જ ધાતુ છે. એટલે ત્રણેય વસ્તુ લોખંડ છે. તો જોડવા માટે જે ટુકડો રાખ્યો છે એનો અંશ છે એ પીગળીને બંનેને હાઈ બોન્ડથી જોડી દે, તો એક રસ થઈ ગયું. તો હવે એ જોઈન્ટ છે એ પણ ખબર ન પડે, એની ફાઇલિંગ સારી રીતે કરી દે તો ત્યાં સાંધો પણ દેખાય નહીં. તો જે નિરોધ છે એમાં વ્યસનની અંદર હજી એવી સ્થિતિ છે કે પ્રભુ સિવાય બીજાનું સ્મરણ છે, પણ જે નિરોધ છે એ એનાથી પણ વધારે તીવ્ર અવસ્થા છે. એમાં બીજાનું સ્મરણ પણ નથી, જેને ફલ નિરોધ કહેવાય છે, અથવા નિરોધની જે ફલાવસ્થા છે એમાં પ્રભુ સિવાય બીજા કોઈનું સ્મરણ પણ ન રહી જાય એવી આસક્તિ. હવે વ્યસનમાં અને આસક્તિમાં સૂક્ષ્મ ભેદ કેટલો છે કે જેમ વ્યસન છે જેને, એને એના આસપાસની કોઈ વસ્તુ એના જેવી કોઈક આપો તો એને ટેમ્પરરી રિલીફ મળી જાય. જેમ નાના બાળકને જોઈએ તો એ પણ પોતાની મા વગર ક્યારે રહ્યો ન હોય, પણ કંઈક રમકડું આપો કે કંઈક એને ગમતી વસ્તુ કે એનું ધ્યાન બીજી તરફ ખેંચાઈ દો કે મોબાઈલ પકડાવી દો, તો એ થોડા ક્ષણ માટે માને ભૂલી જાય, એટલે એનું વ્યસન ઉતરી જાય થોડી વાર માટે. થોડી વાર પછી જ્યારે એનાથી કંટાળી જાય તો પાછી યાદ આવી જાય. તો વ્યસનમાં હજી અન્યનું સ્મરણ કે સ્ફુરણા છે, પણ એ જ વધારે તીવ્ર થઈ જાય તો પછી અન્યની સ્ફૂર્તિ પણ ન રહી જાય. અન્યની સ્ફૂર્તિ ન રહે એનો મતલબ બે થાય. એક તો જેમાં વ્યસન છે તેના વિના ન ચાલે એને, એટલે ગજન ધાવનની જેમ એ દેહાનુસંધાન એનું છૂટી જાય. અથવા એનું એક બીજું રિઝલ્ટ એ આવે કે સર્વત્ર એને પોતાની આસક્તિનો વિષય જ સ્ફુરિત થવા લાગે. એક બીજી એની પરાકાષ્ઠા છે જેને સર્વાત્મ ભાવ કહેવાય.
તો યા તો પોતાના આસક્તિનો વિષય પ્રાપ્ત ન થાય તો પ્રાણ છૂટી જવા, અથવા દેહાનુસંધાન છૂટી જવું, એક એ પરિણામ. બીજું પરિણામ એ કે સર્વત્ર એની જ સ્ફુરણા થવા લાગે, એ જ દેખાવા લાગે, એ જ અનુભવાવા લાગે. એટલે જે પણ દેખાય એને એ જ સમજીને એના જેવો વ્યવહાર કરવા લાગે. તો જોનાર વ્યક્તિને એમ લાગે કે પહેલા તો એવું લાગતું હતું કે આના વગર ચાલે જ નહીં, ને હવે તો બધાની સાથે એવો વ્યવહાર કરે છે. તો એવું કેમ? તો એ એવો વ્યવહાર કરે છે એનું કારણ એ કે એને જે દેખાય છે એને પોતાનો આસક્તિના વિષયથી અલગ એને સમજતા નથી, એટલા માટે. તો એ સર્વાત્મ ભાવ છે. જ્ઞાન માર્ગમાં પણ એ અવસ્થા પ્રાપ્ત થાય છે, ભક્તને પણ તીવ્ર વિયોગમાં એવો અનુભવ થાય છે. તો ભગવાને એ અવસ્થા ભક્તોની ત્યારે કરી કે જ્યારે વનમાં પ્રભુ વ્રજભક્તોના અભિમાનને જોઈને અંતર્ધ્યાન થઈ ગયા. તે વખતે વ્રજભક્તોની આવી અવસ્થા થઈ. એટલે એ લોકો પરસ્પર એકબીજાને ભગવાન સમજી અને ભગવાનની લીલાનું અનુકરણ કરવા લાગ્યા. તો એ સર્વત્ર ભગવત પ્રાકટ્ય થઈ ગયું. એકના પ્રભુના અંતર્ધ્યાન થવાથી એનું એવું પરિણામ આવ્યું કે સર્વત્ર ભગવાન જ ભગવાન એમને દેખાવા લાગ્યા. તો વિયોગ એમનો તે ક્ષણ પૂરતો વિસરાઈ ગયો. તો આ બધા જે વિષય છે એને અહીંયા નિરોધ લક્ષણ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી જુદી જુદી નિરોધની અવસ્થાના રૂપમાં, એટલે આસક્તિની અવસ્થાના રૂપમાં એનું વર્ણન કરશે. પણ જે સીધો સંબંધ છે એ ભક્તિવર્ધિની સાથે છે કે યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણે કૃતાર્થ સ્યાત તદૈવ હિ. વ્યસન થઈ જાય ત્યારે જે કૃતાર્થ થાય છે, અને એવું વ્યસન જેને સિદ્ધ થઈ ગયું છે એને સતત એ ભક્તિ વિરોધી વાતાવરણમાં રહેવું ન જોઈએ, નહીં તો એના ભાવનો નાશ કરનારો થઈ શકે છે. તેથી એણે પ્રતિકૂળ ઘર વગેરે સંગનો ત્યાગ કરીને અને પ્રભુની શોધ માટે નીકળી જવું જોઈએ. જો એવી રીતે એ ગ્રહ ત્યાગ વિરહાનુભવાર્થ કરીને પ્રયત્ન કરે છે તો એને સુદૃઢ સૌથી અધિક પરાભક્તિ પ્રાપ્ત થાય છે. લભતે સુદૃઢામ ભક્તિમ સર્વતોપ્યધિકામ પરાહમ, એમ ભક્તિવર્ધિની ગ્રંથમાં કહ્યું છે. તો એ લભતે સુદૃઢામ ભક્તિમ સર્વતોપ્યધિકામ પરામ, એ સૌથી અધિક સુદૃઢ પરાભક્તિ કઈ? તો એ ભક્તિ એટલે નિરોધ. તો આ રીતે ભક્તિવર્ધિની સાથે આનો સીધો સંબંધ છે. હવે વચ્ચે જલભેદ પંચપદ્યાની અને સંન્યાસ નિર્ણય ગ્રંથો આવ્યા. તો જલભેદ પંચપદ્યાની તો આપણે સમજી ગયા કે એમાં વક્તા શ્રોતાની યોગ્યતાઓ બતાવી છે. એટલે ભક્તિવર્ધિની ગ્રંથમાં બીજ ભાવને દ્રઢ કરવા માટે પ્રભુના શ્રવણ કીર્તન સ્મરણ કરવા જોઈએ. તો કોની સાથે શ્રવણ કરવું, કોની સાથે કીર્તન સ્મરણ કરવું, તો એના માટે સંઘનો નિર્ણય જરૂરી છે. તો એ સંઘ છે એ બે વચ્ચે સંઘ થાય તો એક શ્રોતા છે તો બીજો વક્તા છે. તો શ્રોતાને વક્તાની યોગ્યતા જાણવી જોઈએ, વક્તાએ શ્રોતાની યોગ્યતા જાણવી જોઈએ. એટલા માટે સંઘ કોનો કરવો અને કોનો છોડવો એના નિર્ણય માટે જલભેદ પંચપદ્યાની ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ કહ્યો. તો એ રીતે યોગ્ય વક્તા શ્રોતાનો સંગ કરીને પ્રભુનું શ્રવણ કીર્તન સ્મરણ કરતા જેનો બીજ ભાવ દ્રઢ થઈને વ્યસન પર્યંત વૃદ્ધિ પામ્યો છે એને
પ્રભુના વિરહનો અનુભવ કરવા માટે ભક્તિવર્ધિનીમાં કયા પ્રમાણે તાદૃશસ્યાપી સતતમ ગેહસ્થાનમ વિનાશકમ, એવું લાગે કે હવે અહીંયા વધારે રહીશ તો મારો ભાવ કુંઠિત થઈ જશે, તો હવે આ છોડવું છે મને. ત્યારે એણે એ પરિત્યાગ કેવી રીતે કરવો એ જિજ્ઞાસા થાય તો એને માર્ગદર્શન માટે સંન્યાસ નિર્ણય ગ્રંથ કહ્યો કે કર્મ માર્ગ જ્ઞાન માર્ગી ત્યાગ તો કલિકાલમાં કરી જ ન શકાય, અને એ ત્યાગના સાધનો ભક્તિ માર્ગના ત્યાગથી વિરુદ્ધ છે, એને કારણે અધપતન થાય. તો પ્રભુના વિરહનો અનુભવ કરવા માટે કૌંડિન્ય ઋષિ અને ગોપીજનોને આદર્શ માનીને તે પ્રમાણે ચાહે તો એ ત્યાગ કરી શકે છે, અને એ પ્રકારે જો ત્યાગ કરશે તો એનું કલ્યાણ થશે, એને ફલની પ્રાપ્તિ થશે. એ વાત નિરોધ લક્ષણમાં કહી. અન્યથા ભ્રશ્યતે સ્વાર્થાદ ઇતિ મે નિશ્ચિતા મતિ. એટલે મેં કહ્યું છે તે પ્રકારે પરિત્યાગ નહીં કરે તો એ પોતાના સ્વાર્થથી ભ્રષ્ટ થશે. એવું કહીને સંન્યાસ નિર્ણય ગ્રંથનો સમાપ્તિ થઈ. અને ત્યાં એ વાત બતાવી કે વિરહના અનુભવના માટે જેણે ત્યાગ કર્યો છે એને પ્રભુ પૂરેપૂરો વિરહનો અનુભવ કરાવે છે, એમાં કોઈ કસર છોડતા નથી. એટલે વચ્ચેથી પ્રકટ થઈને એની સાધનામાં વિક્ષેપરૂપ ભગવાન પોતે પણ નથી થતા. તો એ પ્રકારનો જે પૂર્ણ વિરહનો અનુભવ છે એ જેને થઈ ગયો છે એને પછી શું ફલ પ્રાપ્ત થશે? એનું મૃત્યુ થશે કે ભગવાન પ્રકટ થઈ જશે કે શું થશે? એટલે મૃત્યુ થશે એટલે એને કેવલ પ્રભુમાં સાયુજ્ય પ્રાપ્ત થશે કે અહીંયા પણ ભૂતલ ઉપર ભગવાન એના સન્મુખ પ્રકટ થશે? શું થશે? અને ગુણાસ્તુ સંગી રાહિત્યા જીવનાર્થમ ભવંતી, એમાં જે કહ્યું કે આટલો વિરહ છે તે છતાં એ જીવ તો કેમ રહી શકે છે? તો ભગવાનના ગુણો છે એને એના જીવનને ટકાવી રાખે છે. તો ગુણોમાં એવી શું વાત છે કે વિરહી ભક્તના જીવનને ટકાવી રાખી શકે છે? આ બધાનો વિસ્તારથી સમજ શ્રી મહાપ્રભુજીએ નિરોધ લક્ષણ ગ્રંથમાં આપી છે. એટલે નિરોધ લક્ષણ ગ્રંથમાં પ્રભુના ગુણગાન અને સ્વરૂપ સેવનથી પ્રભુમાં નિરોધ કેવી રીતે થાય છે, તે કેવલ ગુણગાનથી નિરોધ થાય છે, કેવલ સ્વરૂપ સેવાથી પણ નિરોધ થાય છે. એમ ત્રણેય પ્રકારનો નિરોધ ત્યાં વર્ણિત છે. તે પછી એ નિરોધને સિદ્ધ કરવાના સાધનો, એની ફલાવસ્થા, એમાં આવતા પ્રતિબંધો અને એનું નિવારણનો ઉપાય, આ બધી વસ્તુઓ નિરોધ લક્ષણ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવી છે. તો ભક્તિવર્ધિની થી સીધો સંબંધ છે. ભક્તિવર્ધિનીની કેટલીક બાબતો જે સૂત્ર રૂપમાં કહેલી છે એને જલભેદ પંચપત્યાવલીમાં વિસ્તારથી સમજાવી છે શ્રી મહાપ્રભુજીએ. તે જ રીતે ભક્તિવર્ધિનીમાં કહેલો જે ત્યાગનો પ્રકાર છે એના માટે આખો સંન્યાસ નિર્ણય ગ્રંથ કહ્યો છે. અને નિરોધ છે એ ભક્તિમાં પ્રવૃદ્ધિ, એમાં પ્રવૃદ્ધિ શબ્દ જે છે ફલાત્મિકા વૃદ્ધિ ભક્તિની, તો એ ફલાત્મક શું એનું નિરૂપણ અહીંયા નિરોધ લક્ષણ ગ્રંથમાં છે. આ રીતે એનો પૂર્વાપર સંબંધ છે. સમજાયું ભક્તિ? થોડું વધારે છે આ લાંબુ ચોડું, અને ગ્રંથ જ્યાં સુધી
ચાલશે નહીં ત્યાં સુધી આ બધું એકદમ સ્પષ્ટ નહીં થાય, પણ જેમ જેમ ચાલશે તેમ તેમ બધું દેખાશે, જો આ સિનોપ્સિસ યાદ રહે તો. ઠીક છે? જી 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 ભલે, તો આજે દીદી અહીંયા વિરામ રાખીએ.